સુરતનો એક વિસ્તાર એવો છે કે જ્યાં 500થી વધારે લોકો આ મતદાર નોંધણી વખતે ગાયબ થઈ ગયા, એમના ઘરે તાળા લાગી ગયા. સુરતમાં જ્યારે સરની પ્રક્રિયા શરૂ થઈ એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા શરૂ થઈ એટલે મતદાર નોંધણીની જે કામગીરી શરૂ થઈ એમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. સુરતનો એક વિસ્તાર એવો છે કે જ્યાં 500થી વધારે લોકો આ મતદાર નોંધણી વખતે ગાયબ થઈ ગયા, એમના ઘરે તાળા લાગી ગયા. અને આ વાત સુરતના તંત્ર માટે પણ ચિંતાનો વિષય થઈ ગયો કે આ સરની પ્રક્રિયા દરમિયાન આ બધા તાળા મારીને આખરે ગયા ક્યાં, તો આ બધા લોકો હતા કોણ અને એમની પાસે આધાર કાર્ડ કેવી રીતના આવ્યા, એ બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. અને એક જ વિસ્તારની અંદર આ વાત બની છે એટલે ભારે ચર્ચાનો વિષય પણ બની છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ચૂંટણી પંચે ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોની અંદર જ્યારે સરની પ્રક્રિયા હાથ ધરી, તો સુરતમાં પણ આ જ્યારે સરની પ્રક્રિયા થઈ ત્યારે ઊન કરીને એક વિસ્તાર છે અને આ વિસ્તારને મિની બાંગ્લાદેશ તરીકે કહેવામાં આવે છે. અને આ ઊન વિસ્તારમાં એક બંગાળી મોહલ્લો છે. ત્યાં ગાડી જ્યારે સરની પ્રક્રિયા માટે બૂથ લેવલ ઓફિસરો ગયા ત્યારે ખબર પડી કે 500થી વધારે લોકો અચાનક ગાયબ થઈ ગયા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ આ જે બંગાળી મોહલ્લો કરીને જે વિસ્તાર છે એનો બૂથ નંબર 517 હેઠળ આવે છે અને આ વિસ્તારની અંદર ટોટલ 950 જેટલા મતદારો નોંધાયેલા છે. હવે બૂથ લેવલ ઓફિસરોએ એવું કીધું કે અમે જ્યારે આ ગ્રાઉન્ડ લેવલે આ સરની કામગીરી માટે ગયા તો અમને મેપિંગ માટે 400 મતદારોનું જ અમે મેપિંગ કરી શક્યા અને 550 એટલે 550 મતદારો ગાયબ થઈ ગયા. અને આ વિસ્તારમાં જે 100 મકાનો છે એમાંથી 50 મકાનોને તાળા લાગી ગયા છે. હવે આ બાબતે આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર છે સોમનાથ મરાઠે, એમણે મીડિયા સાથેની વાતચીતમાં એવું કીધું કે આ એકચ્યુઅલી મતદાર યાદીનો માત્ર વિષય નથી પણ આ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. કારણ કે આમાં બાંગ્લાદેશ કે પાકિસ્તાનના ઘૂસણખોરો પણ હોઈ શકે છે અને પોલીસ અને એજન્સીઓએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ.